નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના સમા વિસ્તારમાં આવેલી નવયુગ અંગ્રેજી માધ્યમ શાળા દ્વારા આવિષ્કાર નામે સાયન્સ અને આર્ટ્સ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના નિયામક શ્રી નીલાબેન દેસાઈ અને સંયુક્ત નિયામક શ્રી વરુણભાઈ દેસાઈ તેમજ અતિથિ વિશેષ તરીકે શાળાના ભૂતપૂર્વ શિક્ષકો શ્યામલા વેંકટેશ, રાજેશ્વરી કાપડિયા, યોગેશચંદ્ર પંચોલી અને વિજયકુમાર મહેતા ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે રિબિન કાપીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા સાયન્સ, ગણિત, કોમર્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિષય આધારિત અંદાજે 90 જેટલા પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં સેવા આપનાર રોબોટ, ઉર્જા કાર્યક્ષમ સ્માર્ટ સિટી, ઓટોમેટિક રેન્જ સેન્સર, ઓટોમેટિક રેલવે ક્રોસિંગ, વેસ્ટ મેનેજમેન્ટ, સ્માર્ટ એક્યુઆઈ, ઈવી કાર, ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્રેન, હાઇડ્રોલિક ક્રેન અને સ્માર્ટ ખેતી જેવા વિષયોનો સમાવેશ થયો હતો. વિદ્યાર્થીઓએ વાતાવરણીય દબાણ, હાડપિંજર સિસ્ટમ, પાચનતંત્ર, માનવ આંખ અને સ્પેક્ટ્રમ જેવા વિષયો પર લાઈવ ડેમો રજૂ કર્યા હતા. સાથે જ બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને વિવિધ આર્ટ પ્રદર્શન પણ યોજાયું હતું, જેમાં મધુબની, વરલી, પીચવાઈ, કલમકારી, મિરર આર્ટ, બોટલ આર્ટ, સ્ટોન આર્ટ અને કેનવાસ પેઇન્ટિંગ્સ જેવી કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ઉપરાંત ધોરણ 1ના વિદ્યાર્થી દ્વારા બનાવવામાં આવેલું લાઈવ સ્કેચ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. શિક્ષકોના માર્ગદર્શન અને શાળાના તમામ સભ્યોના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓના સહકારથી સાયન્સ પ્રદર્શનનું અદ્ભુત બનાવવામાં આવ્યું હતું. મારું નામ પ્રજાપતિ જેનિલ છે. આજે અમારી નવયુગ ઇંગ્લિશ મીડિયમ શાળામાં વરુણ સરના દ્વારા એક સાયન્સ એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે, જેમાં 70થી 80 કરતાં વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે. બધાએ સરસ પ્રોજેક્ટ બનાવેલા છે, જેમ કે મેં એક મોબાઈલથી ચાલે એવી કાર બનાવેલી છે. અને આમાં બધાએ કેટલાય વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે, જેમાં બધાએ સારા પ્રોજેક્ટ બનાવેલા છે, જેમ કે મોબાઈલથી ચાલે એવી કાર, રેસ્ક્યુ ટ્રક, પોલ્યુશન કંટ્રોલ અને અન્ય. આ પ્રોજેક્ટ અમને અમારું સાયન્સ એક્ઝિબિશન અમને સરસ લાગ્યું અને આમાં બધા પ્રોજેક્ટ પણ સારા છે. અમને સરે પ્રેરણા આપી છે આવો પ્રોજેક્ટ બનાવવા માટે અને અમને સ્કૂલના શિક્ષકોએ પણ ઘણી મદદ કરી છે. પ્રજાપતિ જેનિલ. આજે અમે આવિષ્કાર સાયન્સ એન્ડ આર્ટ એક્ઝિબિશનની ઇનોગ્રેશન કર્યું. અમારા જે પૂર્વ શિક્ષકો છે એમના દ્વારા જ અમે આજે એનું ઇનોગ્રેશન કર્યું, કે જે અમારા શિક્ષક સંસ્થાનને એમને બ્લેસિંગ્સ આપ્યા છે. મેથ્સ અને સાયન્સ ટીચર, સંસ્કૃતના ટીચર, આર્ટના ટીચર, એ લોકોએ ઇનોગ્રેશન કર્યું. સાથે તમે જોશો તો કદાચ 100થી વધારે પ્રોજેક્ટ્સ છે. એમાં સાયન્સ છે, એઆઈ છે, પછી આ વખતે અમે આર્ટનું એક્ઝિબિશન પણ કર્યું છે, પછી કોમર્સના પ્રોજેક્ટ્સ છે, પછી એક છોકરો એવું છે કે જે 1 મિનિટમાં સ્કેચિંગ કરે છે, લાઇબ્રેરી રિવ્યૂઝ છે. એટલે વિવિધ પ્રકારના મેક્સિમમ પ્રોજેક્ટ્સ. અને આમાં મુખ્ય ફાળો તમે જુઓ ને તો વિદ્યાર્થીઓનો, પછી એના પછી શિક્ષકોનો અને વાલીઓનો. એટલે આ ત્રણેય લોકોએ આ બહુ જ મહેનત કરીને આ એક્ઝિબિશનને રૂપ આપ્યું છે. અને છોકરાઓ એવું નથી કે ખાલી એક્ઝિબિશનમાં પાર્ટ લીધો છે. તમે છોકરાઓને પૂછશો તો છોકરા સમજ્યા છે. મેઇન કન્સેપ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, કે ભાઈ અત્યારે તમે જે પણ સમજો છો, વાંચો છો, એવું નથી કે ભાઈ ખાલી ડ્રોઈંગ કર્યું છે કે ખાલી પ્રોજેક્ટ બનાવી દીધો છે, પણ છોકરા એને એકચ્યુઅલી સમજ્યા છે કે ભાઈ ઓકે આ ઇલેક્ટ્રિસિટી છે કે ભાઈ એઆઈ છે, તો એને કેવી રીતે ઉપયોગ થાય, એનું પ્રોજેક્ટ ડેવલપ કેવી રીતે થાય. એટલે વાલીઓ પણ ઘણા આવ્યા છે અને ઓવરવેલ્મિંગ છે. થેન્ક યુ. વરુણ દેસાઈ. મારી ડોટર આ સ્કૂલમાં ભણે છે, નવયુગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં. એ પણ આજે સાયન્સ ફેરના આવિષ્કારની અંદર એને પણ પાર્ટિસિપેટ કર્યું છે. પણ તમે જેવું જોઈ શકો કે અહીંયા ઘણા બધા ટીચર્સની મહેનત દેખાઈ રહી છે, ઘણા બધા સ્ટુડન્ટ્સની પણ મહેનત દેખાઈ રહી છે. અને આ દરમિયાન અહીંયા જે એક આ છોકરાએ પ્રોજેક્ટ બનાવેલો છે, જે ઇલેક્ટ્રોમોટોમેટિક રોબોટ જે છે, એ કારનો પ્રોજેક્ટને જે આવિષ્કાર કર્યું છે, આ એજમાં એ છોકરાએ જે મહેનત કરી છે, ઇવન ધો એમના પેરેન્ટ્સ અને ટીચર્સે જે સપોર્ટ કર્યો છે, એને જોઈને એવું લાગે છે કે આવનારા ભવિષ્યમાં આ છોકરાઓનું ભવિષ્ય બહુ જ ઉજ્જવળ છે. અને નવયુગ સ્કૂલ એમાં એમનો મહત્ત્વનો ફાળો ભજવી રહી છે. થેન્ક યુ. સંજય પટેલ.